રાજકોટમાં જંગલેશ્વર સહિત આજી નદી કાંઠે થતા ડિમોલિશન કાર્યવાહી મુદ્દે હવે રાજકોટમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। આ મામલે 1297 જેટલી મિલકતોને અને 1337 થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે। આ કાર્યવાહી સામે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ડિમોલિશન રોકવા અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આક્ષેપો કર્યા હતા કે ભાજપના ચહેતા બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી થતી નથી, જ્યારે ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર બંધારણીય અને અમાનવીય વર્તન થઈ રહ્યું છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વિકાસના નામે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર કોઈ પણ વ્યક્તિનું મકાન તોડવું ના જોઈએ। જિગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 10 તારીખે વડાપ્રધાન રાજકોટ આવવાના હોવાથી રાજકોટ કોંગ્રેસ અને સ્થાનિક જનતાને સાથે રાખી આ મુદ્દે તેમની સમક્ષ રજૂઆત કરવામાં આવશે। જે ગરીબ માણસે રાજકોટ શહેરમાં પોતાની મહેનતની પાઈ જોડીને ઝૂંપડું કે કાચું પાકું મકાન ઊભું કર્યું છે, એને નોટિસ આપીને તોડી પાડવાનો રિવરફ્રન્ટના નામે જે કારસો ઘડવામાં આવ્યો છે, એની વિરુદ્ધમાં રાજકોટ શહેર કોંગ્રેસ વતી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારી એક જ લાગણી, એક જ માગણી છે કે આપણા દેશના બંધારણે દરેક નાગરિકને ગૌરવપૂર્વક, સ્વમાનપૂર્વક માથે છત હોય એ રીતે જીવન જીવવાનો અધિકાર આપ્યો છે। કોઈ પણ રાજકીય પક્ષની સરકારનો અધિકાર નથી કે બંધારણનું અપમાન કરી ગરીબ માણસની છાતી પર બુલડોઝર ફેરવી એને ઉપર આપ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવે। અમે માંગણી કરીએ છીએ કે રિવરફ્રન્ટ એક ગરીબના ઝૂંપડા, ગરીબના કાચા પકા મકાનના ભોગે હોઈ શકે નહીં, પણ છતાં 1% કેસમાં સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, અમદાવાદમાં ક્યાંય પણ કોઈ પણ નાગરિકનું ઘર તોડવામાં આવે 1% કેસમાં, તો એને મનપસંદ એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। આ બાબતના નામદાર ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના 1 ડઝનથી વધારે ચુકાદાઓ છે। આવા ચુકાદાઓની અવમાનના કરી વિકાસના કોઈ પણ પ્રોજેક્ટ કે રિવરફ્રન્ટના નામે રાજકોટ વાસીઓને બેઘર કરવામાં આવે અને ભાજપના નેતાઓના દબાણો માટે મૌન ધારણ કરવામાં આવે, એ કોંગ્રેસ પાર્ટી તરીકે અમે ચલાવી લેવાના નથી। અને 10 તારીખે રાજકોટમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે ત્યારે એમને સવાલ પૂછવા માટે રાજકોટની જનતા, રાજકોટ કોંગ્રેસ જશે કે તમે જ્યારે પ્રધાનમંત્રીની ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે દેશની જનતાને વચન આપ્યું હતું કે મારા પ્રધાનમંત્રી બનેલા 5 વર્ષમાં ગુજરાતમાં અને દેશમાં એક પણ નાગરિક નહીં બચે જેના માટે છત ના હોય।